વાત કરીએ સુરતના પૂનામાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની મદદથી આરોપી રાજકોટથી ઝડપાયો છે। આરોપીએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। કુલ 2.60 લાખની ચોરી કરી હતી। આરોપી ચોરીને અંજામ આપી થયો હતો ફરાર। સુરત પૂના વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે। પૂના પોલીસે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની મદદથી આરોપીને રાજકોટ ખાતેથી ઝડપી પાડ્યો। શહેરના પૂના વિસ્તારમાં એક અજાણ્યા ઈસમ દ્વારા ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા મળી 2.60 લાખની ચોરી કરવામાં આવી હતી। ત્યારે પૂના પોલીસ સ્ટેશનમાં ઈસમ વિરુદ્ધ ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો। આરોપીની શોધખોળ શરૂ હતી ત્યારે પોલીસે સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોના આધારે આરોપીની ઓળખ મેળવી હતી। આ આરોપી મૂળ રાજકોટનો રહેવાસી છે। ચોરીને અંજામ આપી આરોપી રાજકોટ ભાગી ગયો હતો। રાજકોટના પૂણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ જે છે પોલીસે રાજકોટની પોલીસની મદદથી ઉકેલ્યો છે। મૂળ રાજકોટના આરોપીએ સુરતના પૂનામાં ઘરફોડ ચોરી કરી હતી।